હું છું વેદાંશી પ્રજાપતિ. હું આ વીએસપી ફિલ્મ્સમાં ઓડિશન આપવા આવી હતી અને મારો એક્સપિરિયન્સ ખૂબ સારો રહ્યો. હાય, મારું નામ ક્રિમ્સી મહેતા છે અને હું અહીંયા અમદાવાદ સરખેજથી જ આવી છું. માય સેલ્ફ કેતલ શાહ. વીએસપી વેબ ટીવીમાં આજે હું ઓડિશન માટે આવી. એક અદ્ભુત અનુભવ રહ્યો મારો. હેલો, મારું નામ છે તૃપ્તિ જોશી અને હું વીએસપી વેબ સિરીઝમાં હાલમાં હું ઓડિશન આપવા આવી હતી. અહીંયા ઓડિશન આપનાર વ્યક્તિઓને એટલું સારી રીતે ટ્રીટ કરે છે. અહીંયાના ડાયરેક્ટર, પછી જે ફોટોગ્રાફર હોય એ બધા લોકો ખૂબ સપોર્ટિવ છે. હું વીએસપી વેબ ટીવીઝમાં ઓડિશન આપવા આવી હતી એન્ડ ધીસ વોઝ માય ફર્સ્ટ ટાઈમ ઓડિશનિંગ સમવેર. આ એક્સપિરિયન્સ બહુ જ સારું હતું. આઈ વોઝ એક્સ્ટ્રીમલી નર્વસ એટ ફર્સ્ટ. સો મચ ઓફ સપોર્ટિવ સ્ટાફ, કેમેરામેન અને વિવેક સર પોતે. મને બહુ સારું લાગ્યું. એકચ્યુઅલી હું છેલ્લા 15 વર્ષથી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં ન્યૂઝ રીડિંગ કરું છું, ન્યૂઝ એન્કરિંગ કરું છું. કેમેરો ફેસ કરવો મારા માટે કોઈ નવી વાત નથી, પરંતુ એક્ટિંગ એ મારા માટે 100% નવી વાત છે. આજે અહીંયા જે પ્રોડક્શન હાઉસમાં આવી, મેં ઓડિશન શબ્દ મારા માટે પહેલીવાર મેં એને અનુભવ્યો છે. અને જે મને અહીંયા કૂલ એટમોસ્ફિયર મળ્યું, જે રીતે બધાનો સપોર્ટ હતો, મને લાગ્યું નહીં કે મેં ફર્સ્ટ ટાઈમ ઓડિશન આપ્યું છે. ઓલ ધ વેરી બેસ્ટ ધીસ પ્રોડક્શન હાઉસ. અને ખરેખર અહીંયા આવીને આમ કામ કરીને એવું લાગ્યું જ નહીં કે મારો ફર્સ્ટ એક્સપિરિયન્સ હોય. કારણ કે જે ટીમ છે એ ટીમે મને ઘણું કોઓપરેટ કર્યું. મારું ક્યાં ઇમ્પ્રુવમેન્ટ જોઈએ ત્યાં ઇમ્પ્રુવમેન્ટ એમણે મને ક્લિયરલી ઇન્ડિકેટ કર્યું. અને બીજે પણ હું ઓડિશન આપવા ગઈ હતી, પણ અહીંયા જે મને કોઓપરેશન અને જે સપોર્ટ મળ્યું એવું બીજે ત્યાં લેકિંગ હતું. એટલે અહીંયા મને ઘણો આનંદ થયો ઓડિશન આપવામાં. ઓડિશન આપતા થોડી ગભરાહટ હતી, બટ સ્ટીલ અમને બહુ જ શાંતિથી પહેલાં બતાવવામાં આવી પ્લેસ કે ક્યાં સ્ક્રિપ્ટ છે. ત્યાં તમે તમારી ઉંમર પ્રમાણેની સ્ક્રિપ્ટ પણ ચૂઝ કરો છો, એને બાય હાર્ટ કરો છો. દેન આફ્ટર તમને લાગે કે ના તમે પરફેક્ટલી બોલી શકશો, ત્યારે તમે ઓડિશન આપવા જઈ શકો છો. ઓડિશનનો રૂમ જનરલી તો બહુ ગરમાહટવાળો હોય છે, પણ ત્યાં દરેક વ્યક્તિએ બહુ જ પીસફુલી મને શાંતિથી સમજાવ્યું, માઇક મૂકી અને પછી મેં ઓડિશન આપ્યું છે. યસ, મારી ઓડિશનમાં કોઈ મિસ્ટેક હોય કે ભૂલ થઈ હોય છતાં બી અહીંયા કોઈ જ તમને કોઈ રીતના બોલતા નથી અને એકદમ ટેક ઇટ ઇઝી લે છે. અને અમે આવ્યા ત્યારે અમને ચા અને નાસ્તોની બી ઓફર કરી, જે જનરલી ઓડિશનોમાં નથી હોતી. બટ યસ, અહીંયાના દરેક સ્ટાફ મેમ્બર્સ અને ઓડિશનમાં બિલકુલ એવું નથી લાગ્યું કે અમે બહુ મોટું ઓડિશન આપવા જઈએ છીએ. એવું બિલકુલ ફિયર નથી, રિલેક્સિંગ આજે મેં ઓડિશન આપ્યું છે. તો થેન્ક યુ વીએસપી વેબ સિરીઝ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.